મોરબીની અંદર ન્યૂ નવલખી અને વરસામેડીના શ્રમિકોએ ચક્કાજામ કર્યો છે। પાણીના પ્રશ્ને નવલખી રોડ પર શ્રમિક પરિવારોએ વિરોધ કર્યો છે। 300 થી વધુ વેપારીઓને પાણી ન મળતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 5 વર્ષથી પાણી આવતું નથી, બરાબર। ઈ અમારે કેને કેવું, અમે મજૂર માણસ જઈ રૂપિયા 300 રૂપિયા હાજરી મળે અમને, બરાબર। તે બદલે તોય અમે ટાંકા મંગાવી, અમને પાણી દેતા નથી। 5 કિલોમીટર અમે ભરવા આવીએ ફાટકે, તો પાણીની વિનાની અમે શું કરીએ? પાણી તો અમને જોઈ ને। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબીની અંદર ન્યૂ નવલખી અને વરસામેડીના શ્રમિકોએ ચક્કાજામ કર્યો છે। પાણીના પ્રશ્ને નવલખી રોડ પર શ્રમિક પરિવારોએ વિરોધ કર્યો છે। 300 થી વધુ વેપારીઓને પાણી ન મળતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે લોકો હવે રસ્તા ઉપર ઉતરી ગયા છે। છેવાડાના વિસ્તારમાં લોકો પાણી માટે મરી રહ્યા છે અને વલખા પણ મારી રહ્યા છે। તો પાણી પુરવઠો નહીં મળતા સ્થાનિકોમાં અત્યારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। નવલખી રોડ પર ચક્કાજામથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। પાણી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ એ શ્રમિક પરિવારોએ માંગ કરી છે। વરસામેડી અને નવલખી જ્યાં અનેક શ્રમિકો એ રહે છે, પરંતુ 300 થી વધુ શ્રમિકો એ ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે એ વલખા મારી રહ્યા છે। ત્યારે પાણીના પ્રશ્ને શ્રમિક પરિવારોએ રસ્તા પર ઉતરી ગયા હતા અને રસ્તો ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે હજુ તો આખો ઉનાળો કાઢવાનો બાકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પછી આવનારા એ 2-3 મહિનાઓ આ શ્રમિક પરિવારો માટે ખૂબ મુશ્કેલ બની જાય। તેને લઈને પછી હવે કોઈ સાંભળતું ન હતું, તેથી તેઓ રસ્તો ચક્કાજામ કરીને પોતાને પાણી પૂરતું આપવામાં આવે તેવી માંગ કરતા શ્રમિકોએ પોતાની તકલીફને લઈને શું કહ્યું, આવો આપણે શ્રમિકોને સાંભળીએ। અમને છે ને અસ્કરભાઈ ઓસમાણ થાય છે, બરાબર। આજે 3 થી 5 વર્ષથી પાણી આવતું નથી, બરાબર। ઈ અમારે કેને કેવું, જે અમને કહી ને એ કહીએ પાણીવાળા પ્રશ્નમાં કહ્યો કે મારી જાઓ, તો અમે ક્યાં આતંકવાદી તો છે નહીં, ઇન્ડિયાના છે ને, બરાબર। તો એ પ્રશ્ન એ થાય છે પાણી કેમ ન દઈએ? કાલ પરમથી આવતું હતું પાણી, આગળ આવતું હતું ફૂલ, તું ન હવે પાણી નથી આવતું, એનું કારણ શું? આ રોડ બંધ છે એટલે અમારે બહાર કેટલું પાણી ભરે એમ। અમે મજૂર માણસ જઈ રૂપિયા 300 રૂપિયા હાજરી મળે અમને, બરાબર। તે બદલે તોય અમે ટાંકા મંગાવી, બરાબર। આ રૂપિયા 800નો ટાંકો આવે એ કોણ દેશે અમને? હે, એ સરકાર દેશે? માંગ અમારી ઈ જ છે પાણીની, બરાબર। પાણી ન આવે ભાઈ તો અમે જો બૈરા અહીંયા આવે 1 કિલોમીટર અમને તકલીફ છે ને। બીજું શું છે ખબર, જો આ 700-800ના ટાંકા મંગાવી તો અમે મજૂર માણસ છીએ, બરાબર। એ પાણી કેમ મંગાવીએ? તમે કહો, રૂપિયા 300 રૂપિયા હાજરી છે અમારી। પાણીનો અમારે અહીંયા છેવાડાના ગામને પાણી મળતું જ નથી, કોઈ દી મળ્યું જ નથી। આખો આમને પાણી અત્યારે છે જ નહીં। પાણી પુરવઠાવાળાને કેટલી રજૂઆત કરેલી છે, છતાં પણ પાણી મળ્યું નથી, બરાબર। ચક્કાજામ કર્યો નવલખી હાઈવે, આ પ્રશ્ન કોઈ અધિકારી અહીંયા આવશે ને તાલકી ચક્કાજામ ચાલુ રાખશું। નવી નવલખી અમે રહીએ છીએ ભાઈ, અમને પાણી દેતા નથી। 250-300 ખોયડા છે, બરાબર। 5 કિલોમીટર અમે ભરવા આવીએ ફાટકે, બરાબર। 2 બેડા ભરવા આવે, અમે અહીંયાથી હાલીને જાય, બરાબર। અમને પાણી દેતા જ નથી, તો પાણીની વિનાની અમે શું કરીએ? પાણી તો અમને જોઈ ને, બરાબર। પીવાનું જોઈ, નાવાનું, બધાયનું જોઈ। પાણી વિનાની જિંદગી અધૂરી છે, બરાબર। અમે કેટલો દોડીએ, અમને પાણીની સસ્તા કરી દો, બરાબર। હજી અમે જો ફાટકે આવ્યા છીએ, આ પાણી આટલું જ અમે આવ્યા છીએ, બરાબર। અમારી કાંઈક સત્તા કરો તો અમને પાણીની જડી જાય, અમને પાણી જોઈ। પાણીની વ્યવસ્થા નથી ગામમાં, પાણી તો જોઈ ને। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।